હલો મિત્રો, આજે આપણે બનાવીશું કેરીનું શાક. તો કેરીને આપણે પાણીથી ધોઈ અને એની છાલ કાઢી લીધી છે. હવે આવી રીતે સમારીને નાના કટકા કરીશું. એક આપણે જાડા તળિયાવાળી આપણે પેન લઈશું અને એમાં થોડુંક આપણે તેલ મૂકીશું અને તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરાનો વઘાર કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આમાં જીરું, રાઈ અને થોડીક હિંગ વઘાર કરીશું ને કેરીના કટકા કરેલા વઘારમાં નાખી દઈશું અને એને સારી રીતે હલાવીશું અને કેરીને ચડવા દઈશું. આ કાચી કેરીનું શાક બહુ જ સરસ થાય છે અને તમે બનાવો તો આને તૈયાર થાય પછી એને એક ચોખ્ખા કાચની બરણીની અંદર ભરીને મૂકી પણ રખાય અને ઘણા ટાઈમ સુધી એ સારું રહે છે. અને જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે ભાખરી, રોટલી ગમે તેની જોડે આપણે ખાઈ શકીએ છીએ અને થેપલા જોડે પણ ખાઈ શકીએ છીએ. થેપલા જોડે તો બહુ જ સરસ લાગે છે આ શાક. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને સરસ રીતે આપણે બધું મિક્સ કરીશું શાકને કે જેથી કરીને સરસ રીતે એની ઉપર બધો મસાલો વ્યવસ્થિત ચડે. એને ઢાંકી દઈશું થોડો અને એને કેરીને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે કેરીને 2-3 થી 3 વાર આપણે હલાવીશું. આવી રીતના મિક્સ કરીશું અને ચેક કરીશું કે કેરી ચડી છે કે નહીં. ચડી ગઈ છે. હવે તેમાં આપણે બીજા મસાલા ઉમેરીશું. એમાં ગોળ ઉમેરીશું. ગોળ હંમેશા પછીથી કેરીના કટકા ચડી ગયા પછી જ નાખવો, કારણ કે જો ગોળ પણ નાખીએ તો કેરી ચડે નહીં. હવે ગોળને ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કર્યા કરીશું. ધીરે ધીરે ધીરા તાપે કરવાનું છે. આમાં ગોળ વગરવાની તૈયારી છે. હવે આપણે મીડિયમ તાપે કરીએ છીએ અત્યારે કે જેથી કરીને સરસ રીતે ગોળ વગળીને એક રસ થઈ જાય અને ત્યારબાદ ગોળ ઓગળ્યા પછી આપણે સ્વાદ અનુસાર જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે તીખું મરચું નાખીશું. આમાં વઘારમાં લાલ મરચું બી આખું નખાય, જેને નાખવું હોય એને, અને સૂકું મરચું બી નખાય ને આ મરચું નખાય, બંને મરચું નખાય.
હવે આ શાક ઉકળ્યું છે. હવે એમાં આપણે જરૂર પ્રમાણે આપણે મેથીનો મસાલો નાખીશું થોડો સ્વાદ અનુસાર. અને આ શાકમાં કેરીને એકદમ આપણે પાકી ચડી જવા જેવી નથી. અને સ્વાદ અનુસાર હવે મરચું નાખીશું. થોડી કાચી પાચી રાખીશું કેરી. 70-80% ચડવી દેવાની. અને આ શાકની અંદર થોડો રસો પણ વધારે જોઈએ કે જેથી કરીને સરસ લાગે. અને ભાખરી રોટલી જોડે રસાવાળું આ શાક ખાવાથી બહુ જ મજા સરસ લાગે છે. અને આપણે થેપલા જોડે તો બહુ જ ફાઇન લાગે. અને આ શાક બગડતું પણ નથી. તમે એક ચોખ્ખી કાચની બરણીની અંદર ઠંડુ થયા પછી ભરીને મૂકી રાખો તો ઘણો સમય સુધી ચાલે છે. તો આની અંદર મેથીનો મસાલો થોડોક નાખ્યો, મરચું નાખ્યું, ગોળ નાખ્યો અને રાઈ અને જીરુંનો વઘાર કર્યો. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. અને કેરીને લગભગ 70-80% આપણે ચડવી. અને આ શાકમાં થોડો ગોળ વધારે નાખવાથી એનો રસો સારો એવો રહે છે. અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે, સરસ લાગે છે. અને એક ચોખ્ખી બરણીની અંદર ભરીને રાખીએ તો ઘણા સમય સુધી આવે. અને જ્યારે પણ આપણે જરૂર હોય ત્યારે ભાખરી રોટલી જોડે ખાઈ શકાય છે. આપણે સાઈડમાં ઉતારી લઈશું. અને આવી રસોઈ તમને બતાવીશું નવી. જો તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરજો કે જેથી કરીને અમે તમને તમારી કોમેન્ટનો જવાબ પણ આપી શકીએ.